આ વેકરિયા પરિવાર અમારા ગામનો એક મોટો પરિવાર છે અને શ્રીજી મહારાજના આશ્રિત છે. વર્ષોથી ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિરે ઘણા વર્ષો પહેલા બનેલું. એ મંદિર જૂનું થઈ ગયું, એને પાડી નાખ્યું અને હવે નવા મંદિર બનાવવાનો કોન્સેપ્ટ પણ ચાલુ કર્યો છે. અને વડતાલથી મહારાજ શ્રી સ્વયં ઈશ્વરિયા પધાર્યા હતા અને એનું ભૂમિપૂજન પણ અઠવાડિયા પહેલા થયું. યોગ હતો કે એ કાર્યક્રમમાં હું પણ ત્યાં હતો અને ત્યારે કાર્યક્રમની અંદર આ જાહેરાત થઈ હતી કે આપણો મહારક્તદાન કેમ્પ વડતાલના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના 75 વર્ષ થયા છે. એમના અનુસંધાને વડતાલ દેશ તરફથી સમગ્ર વિશ્વમાં આ રક્તદાનનો કાર્યક્રમ ચાલે છે. એટલે મારે આજે બીજા ઘણા બધા કાર્યક્રમ હતા, તેમ છતાં હું આ કાર્યક્રમમાં એટલા માટે આવ્યો કે આખા વિશ્વની અંદર કોઈ કાર્યક્રમ હાલતો હોય તો એની હારે આપણે જોડાવવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપણા દેશમાં અને દેશ કરતાં ખાસ કરીને આપણા રાજ્યમાં ખૂબ અગત્યનું કામ એ થયું કે એ વખતે વ્યસનોમાં આપણો સમાજ ગળાડૂબ હતો. એને વ્યસન મુક્તિ તરફ વાળવાનો શ્રીજી મહારાજે બહુ જબરજસ્ત પ્રયાસ કર્યો. અને એટલો તો ઊંડો ઉતર્યો કે આપણે ઘેરે કોઈ મહેમાન આવ્યા હોય, અજાણ્યા હોય, આપણે ઓળખતા ન હોય અને પૂછીએ ચા પીશો? ના. તો આપણે કંઈક કોફી બનાવી, તો કે ના. તો કે લીંબુ પાણી લઈ લે, તો કે ના હું કાંઈ લેતો નથી. એટલે અમારી બાજુ એમને મટકળ એમ કે સ્વામિનારાયણ લાગો લાગે મશ્કરી વાળો, પણ ટ્રેડમાર્ક થઈ ગયો ને કે વ્યસની ન હોય એ સ્વામિનારાયણ હોય. એટલે સ્વામિનારાયણ હોય એ વ્યસની તો ન જ હોય એવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા માટેનું એક જબરજસ્ત કામ શ્રીજી મહારાજ દ્વારા આપણા પંથકમાં થયું. એટલે હું તો ઘણી વખત મારે તો મીડિયા હારે કન્ફ્રન્ટેશન થયેલું છે. મીડિયા ક્યારેક ક્યારેક મને એમ પૂછે કે આ દારૂબંધી અંગેનું કાંઈક હાલતું હોય ને, હાલતા ને ચાલતા ફટાકડા એમાં ફૂટતા હોય, એવડી ક્યારેક અમારે ઝપટે ચડી જવાનું. તો પૂછે કે આ બાબતે આપનો શું મત છે? એટલે હું કહું બધાને તમે કંઠી બંધાવી દો ને એટલે આ લપક જાય, હવે કાયદાની જરૂરત પડે એવું નથી. આવા ધોરી માર્ગો સમાજની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. અને હું બધા મોટા મંચ ઉપરથી પણ કહું છું કે આપણા મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા વર્તમાન સમયની અંદર આપણા રાજ્યમાં, આપણા દેશમાં, પરંતુ પ્રતિષ્ઠા કરવાનું કામ શ્રીજી સંપ્રદાયના સંતોએ કર્યું છે. એ આપણી સંસ્કૃતિ માટે ખૂબ આનંદનો વિષય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આંતરરાષ્ટ્રીય મહારક્તદાનના કેમ્પનો સાક્ષી બનાવવા માટે હું વિનુભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ કેમ્પની અંદર અત્યારે ઘણા બધા લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે. મેં એમને પૂછ્યું તો ખબર પડી, એક ભાઈએ કીધું હું 17મી વખત આપું છું. એમને અભિનંદન. રક્તદાન એ સૌથી મોટું દાન છે અને લોહી આપણા શરીરમાં જેટલું છે એ તમે આપી દો તો ઓટોમેટિક જ ભરાઈ જાય.